તો આ સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં જૂનાગઢ ખાતે ભેંસાણની સરકારી વિનયન કોલેજ વિવાદમાં આવી છે। આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। વિદ્યાર્થિનીને સચિન પીઠડિયાએ બીભત્સ મેસેજો કર્યા। કોલેજના ઇન્ટરનલ માર્ક ઓછા આપવાની પણ ધમકી આપી હતી। તો મેસેજમાં કહ્યું કે કાલે બોલાવી હતી તો કેમ ના આવી, બીભત્સ મેસેજો કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલને પણ જાણ કરી છે। પ્રિન્સિપાલે તપાસ કમિટીની રચના કરી છે। આ અંગે તપાસ થશે। સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે। સાહેબ, શું કોલેજમાં શું પ્રશ્ન થયો છે આ બેબી માટે? પ્રશ્ન એ થયો હતો કે શુક્રવારે 28 તારીખે ફેબ્રુઆરી મહિનો હતો અને એ દિવસે છોકરાઓ આવ્યા અને અમારી જોડે પ્રશ્નોત્તરી કરી કે સાહેબ અમારા માર્ક કાપી લે છે, અમે હાજર હોય તો અમને હાજરી અમારી પૂરતા નથી, આવા બધા પહેલાં કર્યા અને અમને મેસેજ આવા આવે છે। તો મેં કીધું આપણે ત્યાં વુમન સેલ છે તો તમે મને વાત ન કરી શકો બેનો હોવાને કારણે, તો બેન મેડમને તમે એ વાત કરી શકો વુમન સેલમાં અને પછી આપણે એની માટેની કાર્યવાહી કરી શકીએ। એટલે સાહેબ, આ પ્રોફેસર વિરુદ્ધ તમે શું પગલાં લેવાના છો? અમે છે ને સરકારમાં લખીને આપ્યું છે અને એક લોકલ કમિટી સિનિયર અધ્યાપકોની બેસાડી છે, એ અમને એનો અહેવાલ આપશે, પછી અમે અમારા વિભાગમાં કમિશનરને એ મોકલી આપશું। અત્યારે શું પગલાં ભરેલા છે? અત્યારે અમારે આ કમિટી જે છે ને એની તપાસ ચાલી રહી છે।